ઉસળ બની અને રેડી છે. વાવ, જો રેડી થઈ ગઈ છે સેવ ઉસળની. તો ચલો આવી જાઓ બધા જમવા. મમ્મા એન્ડ ડોટર્સ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે લીલા વટાણાનું સેવસણ બનાવીશું. હેલો ગાઈઝ, વેલકમ બેક વિથ મમ્મા એન્ડ ડોટર્સ કિચન. આજે મમ્મીએ કીધું એવી રીતે લીલા વટાણાનું સેવસળ બનાવવાના છે. બરોડામાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે કે સેવસળ એટલે શું કહેવાય. અને સેવસળ જે ખાનારા, મતલબ જે બહુ શોખીન ખાનારા હશે સેવસળ, એ લોકોને તો ખબર જ હશે કે સેવસળ ખાવાની મજા શું હોય. બરાબર છે. પણ બહાર જે માર્કેટમાં સેવસળ મળતું હોય છે ને ગાઈસ, એ થોડું આમ રસો એનો થોડો જાડો ને એમાં થોડું બેસન ને એ બધું એડ કરીને બનાવતા હોય છે. પણ આજે આપણે એક નવી રીતે સેવસળ બનાવીશું, જે સ્પેશિયલી મારા મમ્મીની રીત છે અને મને એ જ સેવસળ ભાવે છે. મને બહારનું સેવસળ જરાય નથી ભાવતું. હું ક્યારેય બહારનું સેવસળ નથી ખાતી. રેરલી કોઈ ફ્રેન્ડ સાથે કે ક્યાંક ઘરના ફેમિલી સાથે ક્યાંક બહાર ગયા હોય તો ખાઈ લઉં છું. અધરવાઇઝ હું બહારનું સેવસળ ક્યારેય નથી ખાતી. બિકોઝ કે મને જે પેલો રગડા જેવો રસો આવે ને એ મને જરાય નથી ગમતો. મમ્મી જે રીતે બનાવે છે ને એ ઉસળ મને બહુ ગમે છે. તો ચાલો મમ્મીની રીત આપણે જોઈશું અને રેસીપી સ્ટાર્ટ કરીશું. પણ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો સેવસળ બનાવવાની શરૂઆત કરીએ. સેવસળ બનાવવા માટે ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, મીડિયમ સાઇઝની. 2 મીઠા લીમડાના પાન છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. એક મોટું ટામેટું સમારીને લીધું છે. અને આ એક બાઉલ ભરીને લીલા વટાણા હતા, જેને બોઇલ કરી અને થોડાક વધારે બફાવા દીધા છે, કેમ કે થોડાક આમ ક્રશ જેવા થઈ જાય. જુઓ, જોઈ શકો છો, આખા વટાણા નથી, કેમ કે આ જ્યારે સેવસળમાં એડ કરીએ છીએ ને તો એનો ફ્લેવર બહુ સરસ લાગે છે. એટલે મેં થોડા વધારે એને બોઇલ કરી અને આવી રીતે થોડા ક્રશ કરીને લીધા છે. આ સૂકા મસાલા છે, જરૂરિયાત પ્રમાણે એડ કરીશું. અને આ હિંગ છે. તો બનાવવાની શરૂઆત કરીએ. એક કઢાઈ લીધું છે, એમાં તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન, ઝીણી સમારેલી ડુંગળી, હવે આ ડુંગળીને થોડીવાર સાતળવાની છે, થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. જુઓ, આ પેસ્ટ સતળાઈ ગઈ છે, એટલે હવે એમાં સૂકા મસાલા એડ કરીશું. મરચું લાલ, થોડો ગરમ મસાલો, થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મિક્સ કરી લઈશું. ટામેટા એડ કરીશું. ટામેટાની પેસ્ટ થઈ જાય, એકદમ ટામેટા ઓગળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. એની માટે હવે એને આપણે કવર કરી લઈશું થોડી વાર માટે. હવે જોઈ લઈશું. ટામેટા જુઓ એકદમ ચડી ગયા છે, એકદમ ક્રશ થઈ ગયા છે, ચટણી જેવું થઈ ગયું છે.
આખા નથી દેખાતા. હવે એમાં વટાણા એડ કરીશું. આ રીતના બનાવશો ને ગાઈસ તો તમને કંઈક અલગ ફ્લેવર અને એક અલગ ટેસ્ટ મળશે સેવ ઉસળનો. ઉસળ બનાવવા માટે અમે ડુંગળી અને ટામેટાં ઝીણા સમારીને લીધા છે. તમે ઈચ્છો તો એની ગ્રેવી પણ કરીને લઈ શકો છો, કેમ કે અહીંયા એકદમ ઇઝી રીતે અમે યુઝ કરી છે, જે એકદમ સહેલાઈથી તમે સેવ ઉસળ બનાવી શકો. બધું સરસ એકરસ થઈ ગયું છે. હવે એમાં થોડું પાણી એડ કરીશું. આમાં આપણે કોઈ પણ જાતનો લોટ એડ નથી કર્યો, બેસન કે એવું કંઈ એડ નથી કર્યું, નેચરલ જ બનાવ્યું છે. હવે એમાં કલર માટે થોડું કુમઠી મરચું એડ કરીશું. કુમઠી મરચું ગાઈસ ઉપરથી એડ કરવાનું છે, કેમ કે મસાલામાં એને શેકશો ને તો બળી જશે અને એનો કલર જોઈએ ને એવો નહીં આવે. હવે એને હલાવી અને થોડી વાર થવા દઈશું. હવે ઉસળ રેડી થઈ ગયું છે, તો એને આપણે નીચે ઉતારી લઈશું. હવે તરી બનાવીશું. એની માટે એક તપેલી લીધી છે નાની, એમાં થોડું ઓઇલ એડ કરીશું, થોડું જીરું એડ કરીશું, એકદમ નાની ડુંગળી સમારીને લીધી છે ઝીણી, એ એડ કરીશું અને થોડી સાતળી લઈશું. ડુંગળી શેકાઈ ગઈ છે. હવે એમાં લસણની પેસ્ટ ઉમેરીશું, થોડું મરચું એડ કરીશું, ધાણા જીરું, ગરમ મસાલો, કુમઠી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે પાણી એડ કરીશું. થોડી વાર આને એકરસ થવા દઈશું અને પછી નીચે ઉતારી લઈશું. તરી બની ગઈ છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈએ. ઉસળ બની અને રેડી છે. વાવ, જો જુઓ સેવ ઉસળ રેડી છે. હવે એને ખાવા માટે પ્લેટ રેડી કરીશું. સર્વ કર્યું છે આપણે. આમાં થોડી તરી એડ કરીશું. અને હલાઈ લઈશું. થોડી સેવ એડ કરીશું. થોડી ડુંગળી એડ કરીશું.
લીંબુ નીચોઈશું. જુઓ, સેવ ઉસળ માટેની આપણી પ્લેટ રેડી છે. તો ડીશ રેડી થઈ ગઈ છે સેવ ઉસળની. તો ચલો આવી જાઓ બધા જમવા. બોલાવો બધા. નાનું કહે છે આવી જાઓ બધા જમવા. તો આવી જાઓ બધા જમવા. સરસ બન્યું છે, જેવું મને ભાવે છે એવું જ. ચલો બધા જમવા ગયા ને. આ રીતે સેવ ઉસળ બનાવો ને તો બહુ સરસ બને છે. અને જે પેલો ઘટ્ટો રસો હોય ને એના લીધે જ્યારે સેવ એમાં નાખીએ ને એકદમ જાડું થઈ જતું હોય છે બજારમાંથી જે લાવીએ ને સેવ ઉસળ ત્યારે. પણ આ રીતનો રસો બનાવો ને તમે, એટલે આ રીતનું ઉસળ બનાવો ને તો સેવ નાખ્યા પછી બી રસો તમારો વ્યવસ્થિત જ રહેશે. એકદમ આમ પેલું ઘટ્ટું થઈ જાય ને એવું નહીં થઈ જાય, એટલે તમને ખાવાની મજા આવશે. તો આ રીતનું સેવ ઉસળ તમે જરૂરથી બનાવજો. કહો તમે. અમારી રેસીપી તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. બોલો નાનું, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે ને. મમ્મા એન્ડ ડોટર્સ કિચનને સબસ્ક્રાઇબ કરજો કે ને. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કઈ નહીં ફ્રેન્ડ્સ, આ રીતનું સેવ ઉસળ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમે સેવ ઉસળ કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.